194 સીટ ઉપર એનડીએ આગળ ચાલી રહી છે. અકલ્પનીય રિઝલ્ટ બિહારના મતદાતા ભાઈ બહેનોએ આપ્યું છે. એમના માટે એમનો આભાર અને એમને અભિનંદન. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આખા દેશમાં જે રીતે એમણે દેશને આગળ લઈ જવાનો પ્રયત્ન કર્યો, જે રીતે વિકાસના માર્ગે દેશને આગળ વધાર્યો, એ જ રીતે એમણે બિહારની અંદર પણ મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારની સાથે એનડીએની સરકારમાં, ગઠબંધનની આ સરકારમાં ડબલ ઇન્જિનની સરકાર તરીકે જે સપોર્ટ કર્યો અને જે વિકાસ કર્યો, પટનામાં મેટ્રો આવી એ ઐતિહાસિક બાબત છે. પટનામાં 35,000 લોકો બેસી શકે એવું સ્ટેડિયમ બનવું, પટનામાં અને બિહારમાં અનેક એરપોર્ટ નવા બનવા અને મોટા કરવા, મા ગંગા ઉપર 20.5 કિલોમીટરનો મરીન ડ્રાઈવ બનાવો જે મુંબઈના મરીન ડ્રાઈવ કરતાં પણ મોટો છે. આ પ્રકારે જે રીતે કામ થયા અને જે રીતે રોડના ડેવલપમેન્ટ થયા, કનેક્ટિવિટી બધી, એર કનેક્ટિવિટી મળી, રેલવે કનેક્ટિવિટી મળી, રોડ કનેક્ટિવિટી મળી, એના કારણે એમનું જીવનમાં એમને સરળતા આવી, એમનો સમયનો બચાવ એમાં થયો અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એમણે ક્યારેય કલ્પના નહોતી કરી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું. જંગલ રાજ દૂર થયો, કાયદાનું પાલન થવા માંડ્યું, લોકોનો ડર ઓછો થયો, વેપારીઓ પોતે બિંદાસ પોતાનો બિઝનેસ કરતા થયા, વધારતા થયા. એના કારણે બિહારના લોકોએ આજે લગભગ 200 સુધી પહોંચે એવું મને તો હમણાં લાગી રહ્યું છે. 194 પર હમણાં આગળ ચાલી રહ્યા છે. આ 199 પર પહોંચી ગયા છે. એ બતાવે છે કે બિહારના લોકોએ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબમાં, શ્રી નીતિશ કુમારજીમાં, શ્રી અમિતભાઈ શાહ સાહેબની જે પ્લાનિંગ હતી એમાં જે રીતે એમણે વિશ્વાસ ઉભો કર્યો, વિશ્વાસ કરીને જે મતદાન કર્યું છે એ એમને ધન્યતાને પાત્ર છે. ખૂબ ખૂબ અભિનંદન છે.